ચાલો જાણીએ આજના સમાચાર। આજે શ્રાવણ સુદ દશમ। આજથી 9 વર્ષ પહેલાં આજની તિથિએ શ્રાવણ સુદ દશમ તારીખ 13 ઓગસ્ટ 2016 ને શનિવારના રોજ 94 વર્ષની વયે આપણા સૌના પ્રાણ પ્યારા ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પોતાની દેહલીલા સંકેલી રામગમન કર્યું હતું। સન 1921માં 7મી ડિસેમ્બર માગસર સુદ આઠમે ચાણસદમાં પ્રગટેલા સંત વિભૂતિ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ એટલે તેમના ગુરુદેવ અને BAPS સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના પરમ કૃપાપાત્ર શિષ્ય શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસજી ભગવાન પ્રત્યેની વિરલ પરાભક્તિ અને ગુરુ પ્રત્યેની અનહદ ભક્તિને પ્રતિબિંબિત કરતા સેંકડો આધ્યાત્મિક અને સામાજિક કાર્યો દ્વારા પ્રમુખ સ્વામી મહારાજે અસંખ્ય લોકોના હૃદય આકાશમાં અતુલ્ય આદરપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું। લાખો લોકોના જીવન પરિવર્તન કરી એક સાચા આધ્યાત્મિક માર્ગદર્શક બની તેઓ આપણા સૌના પરમપ્રિય ગુરુદેવ બની રહ્યા। આપણને સૌને ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો યોગ કરાવી આજે અંતર્ધાન થયેલા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના શ્રીચરણોમાં આજે એમના સ્મૃતિદિને પવિત્ર સ્મરણો સાથે ભાવપૂર્વક વંદના। આણંદના અક્ષરફાર્મ ખાતે ગઈકાલે તારીખ 3/8/2025ના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં ઉજવાયો બાળ દિન। પૂજ્ય સંતોના પ્રેરક વક્તવ્યો બાદ બાળકો અને બાળ કાર્યકરોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા રસપ્રદ રજૂઆતો કરી। સત્સંગ દીક્ષાનો મુખપાઠ કરનાર બાળ બાલિકા વિદ્વાનોને બિરદાવવામાં આવ્યા। પરમ પૂજ્ય સ્વામીશ્રીએ સભામાં ઉપસ્થિત સૌ બાળ ભક્તોને આશીર્વાદ આપ્યા। સુરેન્દ્રનગરના BAPS સ્વામિનારાયણ મંદિરે તારીખ 2/8/2025ના રોજ પધારેલા સદગુરુ પૂજ્ય વિવેક સાગરદાસ સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયું કાર્યકર સંમેલન। સંતો ભક્તોએ તેઓનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું। સુરેન્દ્રનગર શહેર અને ગ્રામ્યના વિવિધ સત્સંગ પ્રવૃત્તિઓના કાર્યકરો અને મંદિર સેવકોનું સંમેલન યોજાયું, જેમાં પૂજ્ય વિવેક સાગરદાસ સ્વામીએ સૌને સેવા માટેનું વિશેષ આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું। ગઈકાલે તારીખ 3/8/2025ના રોજ પૂજ્ય વિવેક સાગરદાસ સ્વામીની ઉપસ્થિતિમાં રક્તદાન યજ્ઞ યોજાયો, જેમાં સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા, CU શાહ મેડિકલ કોલેજના અગ્રણીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। સંતો મહાનુભાવોએ રક્તદાન કરી સેવા યજ્ઞનો આરંભ કરાવ્યો। ભક્તોએ રક્તદાનની સેવા સાથે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનો પણ લાભ લીધો। ભરૂચ અને હિંમતનગરના BAPS સ્વામિનારાયણ મંદિરે ગઈકાલે તારીખ 3/8/2025ના રોજ બી અ પરફેક્ટ કાર્યકર વિષય પર યોજાઈ બાળ બાલિકા કાર્યકરોની શિબિર। ભરૂચમાં ભરૂચ ઝોનના અને હિંમતનગરમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના બાળ પ્રવૃત્તિના કાર્યકરોએ પૂજ્ય સંતોના પ્રેરક વક્તવ્યો સહિત વિવિધ કાર્યક્રમો દ્વારા સેવા માટેનું વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું। મુંબઈના BAPS સ્વામિનારાયણ મંદિરે યોજાઈ મુંબઈની વિશ્વવિખ્યાત તકનીકી સંસ્થા IITમાં પ્રવેશ પ્રાપ્ત કરનાર સત્સંગી વિદ્યાર્થીઓની સ્વાગત સભા। આ સભામાં મહારાષ્ટ્ર રાજ્યના પૂર્વ ચીફ સેક્રેટરી અને ભારતના પ્રથમ લોકપાલ આદરણીય શ્રી દિનેશ કુમાર જૈન ઉપસ્થિત રહ્યા, જેમણે પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું। જૂનાગઢના BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિરે યોજાઈ સોશિયલ મીડિયા જાગૃતિ સેમિનાર। વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પૂજ્ય સંતોના પ્રેરક વક્તવ્યો દ્વારા સોશિયલ મીડિયાના વિવેકપૂર્ણ ઉપયોગ અંગે પ્રેરક રજૂઆતો થઈ। આ પ્રસંગે જૂનાગઢના PSI શ્રી પ્રતિકભાઈ મશરૂ દ્વારા સાયબર ફ્રોડ વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું। જામનગરના BAPS સ્વામિનારાયણ મંદિરે ગઈકાલે તારીખ 3/8/2025ના રોજ સદગુરુ પૂજ્ય ડૉક્ટર સ્વામીની ઉપસ્થિતિમાં યોજાઈ જાહેર સત્સંગ સભા, જેમાં સતત 2 કલાક સુધી પૂજ્ય ડૉક્ટર સ્વામીના સત્સંગ કથામૃતનો ઉપસ્થિત ભક્તો ભાવિકોએ લાભ લીધો। BAPS સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો BAPS પ્રકાશ એપ સાથે।